જેતપુર સરકારી હોસ્પિટલના સ્ટાફ ક્વાર્ટર્સ ખખડધજ થઈ જવા પામ્યા છે, જેને લઈને આરોગ્ય કર્મચારીઓમાં રોષ ભભૂકી રહ્યો છે। આ છે રાજકોટના જેતપુરની દર્દીઓથી તાલુકા કક્ષાની સરકારી હોસ્પિટલ। અહીં લોકોને 24 કલાક આરોગ્ય સુવિધા પ્રાપ્ત થાય તે માટે આરોગ્ય વિભાગના કર્મચારીઓને હોસ્પિટલના ગ્રાઉન્ડમાં જ રહેવા માટે સરકારે ક્વાર્ટર ફાળવીને રહેવા માટેની સુવિધા ઉપલબ્ધ કરાવી છે। સરકારી હોસ્પિટલના ક્વાર્ટર જે છે જેતપુરમાં એ એકદમ ખરાબ હાલતમાં છે। અત્યારે અમે રહી શકીએ એમ છીએ જ નહીં। ઉપરથી છતના પોડા પડે છે, બારી દરવાજા તૂટી ગયા છે, પ્લાસ્ટર નીકળી ગયા છે, લાદી એકદમ ખરાબ છે અને કોઈ રીતે અમે આમાં રહી શકીએ એમ છીએ જ નહીં। તો સરખા કરાવવા માટે સરકારને અમે નિવેદન કરીએ છીએ। વાત કરીએ તો આ સરકારી ક્વાર્ટર્સની તો આરોગ્ય તંત્રના ક્વાર્ટરો જાણે ખુદ માંદગીના ખાટલે પડ્યા હોય તેમ ક્વાર્ટરોની દિવાલમાં ઉગી નીકળેલા વૃક્ષો, તૂટેલી બારી, દરવાજા, ભૂંગળાઓ તેમજ છતમાંથી પડતા ગાબડાઓ રહીશો માટે માથાનો દુખાવો બન્યા છે। તો બીજી તરફ શૌચાલયની ઉભરાતી કુંડીઓ અને ગટરો વચ્ચે ખડકાયેલા ગંદકીના ગંજો રહીશો માટે માથાનો દુખાવો બન્યા છે। જેતપુર સરકારી હોસ્પિટલના ક્વાર્ટરમાં અમારે બન્યા ત્યારથી કોઈ દી રિનોવેશન થયેલ નથી। બારી દરવાજા તૂટેલ છે, સંડાસની કુંડી ઉભરાય છે, ઉપરથી ટાંકાનામાંથી પાણી ટપકે છે અને ઉપરથી પોડા પડે છે। વારંવાર રજૂ કરતા અમે સ્ટાફે બધાએ લેખિત વખતે આપેલું છે 1-2 વાર ઓફિસમાં, પણ કોઈ કામગીરી આજ સુધી થઈ નથી। સરકાર દ્વારા અમારી પાસે ભાડું વસૂલ કરવામાં આવે છે પણ અમને સુવિધા પૂરી મળતી નથી। એક બાજુ સરકારી કર્મચારીઓ પાસેથી સ્ટાફ ક્વાર્ટરનું ભાડું વસૂલે છે તો બીજી તરફ ભયના ઓથારે રહેતા કર્મચારીઓને બહાર રહેવા પણ જવા દેવામાં આવતા નથી। ત્યારે આરોગ્ય કર્મચારીઓ ગંદકી અને વધતા જતા મચ્છરોના ઉપદ્રવને લઈને ખુદ માંદગીમાં સપડાયા હોવાની દહેશત વ્યક્ત કરી રહ્યા છે। આ સાથે જ સરકારી બાબુઓની ગૃહિણીઓ પણ માંદગીના ખાટલે પડેલા ક્વાર્ટરોને લઈને પરેશાન થઈ જવા પામી છે। સરકારી હોસ્પિટલ જેતપુરની અંદર સ્ટાફ ક્વાર્ટરની અંદર અવારનવાર અરજીઓ મંગાવવા છતાં કોઈ પણ જાતનું કામ કરવામાં આવતું નથી। અમારા ક્વાર્ટરો એકદમ બીભત્સ છે। હેઠે લાદી પણ એટલી બધી ખરાબ છે કે જેથી કરીને પગની અંદર પણ અવારનવાર ચામડીના રોગ થઈ જાય છે। સંડાસની કુંડીઓ નહીં, અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતનું કામ કરવામાં આવતું નથી। પાણી એકદમ છલકાય છે, જેથી કરી મચ્છરજન્ય રોગો અને સાફ અભિયાન માટે સરકાર આટલા બધા પ્રયત્નો કરતી હોય પણ અધ્યક્ષશ્રી તરફથી કોઈ પણ જાતનું ખ્યાલ રાખવામાં આવતો નથી અને કોઈ પણ જાતનું કામ કરવામાં આવતું નથી। ક્વાર્ટરનું અવારનવાર રજૂઆત કરવી છે છતાં સંડાસની કુંડીઓ ઉભરાય અને જતી રહીએ છે। બહાર સંડાસ એકદમ ગંધાય છે। ક્વાર્ટરની બારી ખુલ્લી રાખીને ત્યાં બેસી શકાય કે સૂઈ શકાય એવી પણ પોઝિશન નથી। એક બાજુ રહીશો માટે ભૂકંપનો જોખમ અને બીજી બાજુ રાજ્યભરમાં ફેલાઈ રહેલ રોગચાળાની વચ્ચે ખુદ આરોગ્ય તંત્રના કર્મચારીઓનો જ પાયાનો પ્રશ્ન સરકારના બહેરા કાને અથડાઈ રહ્યો છે। આ પ્રશ્ન ક્યારે હલ થશે તેવા પણ સવાલો ઉઠવા પામ્યા છે। હરેશ ભાલિયા, S9 ન્યૂઝ, જેતપુર।